ગોંડલના સુલતાનપુર ગામ ખાતે આવેલ પીએમ શ્રી કન્યા શાળાના મેદાનમાં 2 દિવસીય ઓલિમ્પિક 2024માં જુદી જુદી રમોત્સવનું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકમાં પડેલી ખાસ શક્તિ ખીલવવા અને વિકસાવવા માનવીય જીવનમાં ખૂબ મહત્વનું છે। આ હેતુને ખેલકુંભના કૌશલ્ય દ્વારા સિદ્ધ કરવાનું એક અનેરું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજારોહણ, ઓલિમ્પિક માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓને મેડલ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા। રમતોમાં ચેસ, બરછી ફેંક, ભાલા ફેંક, ખોખો, લાંબી કૂદ, ઊંચી કૂદ તેમજ પ્રાચીન રમતો બાળકોને રમાડીને સતત 2 દિવસ સુધી ગ્રામજનો તેમજ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, બાળકો કાર્યક્રમને નિહાળ્યો હતો। પીએમ શ્રી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળા દ્વારા ઓલિમ્પિક મહોત્સવ રમતોત્સવ 2024નું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું। એ પ્રસંગે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગામના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રાધ્યાપકો, આચાર્યો તેમજ શિક્ષક ગણોના શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। આજુબાજુના નાના મોટા ગામોમાંથી અગ્રણીઓ, શિક્ષક સંસ્થા સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ખૂબ જ રસભરે આ કાર્યક્રમને 2 દિવસ સુધી નિહાળેલો। 2024 ઓલિમ્પિકનું આ જે આયોજન છે એ કન્યા શાળા દ્વારા રંગેચંગે કરવામાં આવેલું અને ગામના તમામ શ્રોતાઓ, ગામના તમામ નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત તમામ લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગામની શોભા વધારી, શાળાની શોભા વધારી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કન્યા શાળાના સમગ્ર સ્ટાફ, આચાર્ય શ્રી અકવલિયા સાહેબ તેમજ રાણા સાહેબ, ભટ્ટ સાહેબ, જાગાણી સાહેબ ને તમામ બહેનોએ આ કાર્યક્રમમાં ખૂબ જ જહેમત ઉઠાવીને છેલ્લા 20 દિવસથી બહેનો બાળકીઓને તૈયાર કરીને સરસ મજાની જહેમત ઉઠાવીને સરસ મજાનું ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું। પ્રાચીન રમતોની સાથે સાથે આધુનિક રમતોની પણ આની અંદર એક મહાખેલ કુંભ જોવા મળ્યો અને જે ગુજરાતની અંદર ખેલે ગુજરાત, રમે ગુજરાત જે ઉદ્દેશ્ય છે આપણો ભાજપ, આપણા સરકારનો, એને સફળ બનાવવા માટે આ શાળાએ ખૂબ જ પ્રયાસ કર્યો છે। હું આ માધ્યમિક શાળા સુલતાનપુરના આચાર્ય આ સમગ્ર ટીમને ને શ્રી કન્યા શાળાના સમગ્ર સ્ટાફ પરિવારને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવા ઘણા બધા કાર્યક્રમો, લાડલી, કલરવ તેમજ ઓલિમ્પિક ઉત્સવો પણ અગાઉના સમયમાં આ શાળાએ યોજેલા છે અને ખૂબ જ સફળતા મળેલી છે। આ કાર્યક્રમની અંદર બહારથી આજુબાજુમાં ધુળસિયા, ખિલોરી, રાણશીકીના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ સુલતાનપુરની સમગ્ર પ્રજા, સમગ્ર શાળાઓ, તમામ શાળાઓના બાળકો, આચાર્યો, શિક્ષકો અને બેંક સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફને ઘણી બધી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણીઓ, સામાજિક લોકો અને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને બહોળી સંખ્યામાં અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ગ્રામજનોએ તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓ, સહકારી મંડળી તેમજ તમામ સંસ્થાઓના અગ્રણીઓ અને સામાજિક રાજકીય અગ્રણીઓ ને તાલુકા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર વગેરે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવા માટે સરસ મજાનું સહયોગ આપેલો છે। આ પ્રસંગે મને પણ અહીં હાજર રહીને આ કાર્યક્રમને નિહાળવાનો ને કાર્યક્રમમાં હાજરી આપવાની જે તક મળી એ પ્રસંગે હું મારી જાતને ધન્યતા અનુભવું છે ને ફરી એક વખત કન્યા શાળાના સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ। આવા કાર્યક્રમ ભવિષ્યમાં કરી બાળકોને સમગ્ર રીતે એનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એવી શુભેચ્છા ને ખૂબ ખૂબ ધન્યવાદ। મારી પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળામાં ઓલિમ્પિક 2024નું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું। તેમાં 1 થી 8ના બાળકોએ વિવિધ રમતો રમ્યા અને તેના 1 થી 3 નંબરને અમે એની પ્રતિભા ખીલવવા માટે અને એને પ્રોત્સાહન મળે એ માટે એને શિલ્ડ વિતરણથી નવાજવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં એના મમ્મી પપ્પાએ જોવા માટે ભાગ લીધો તેમજ વાલીઓને પણ સંગીત ખુરશી રમાડી અને 1 થી 3 નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ રીતે અમે દર વર્ષે ઓલિમ્પિકનો કાર્યક્રમ અમારી શાળામાં થાય છે અને બાળકોના અંદર અમે નવી પ્રતિભા ખીલે એવી ખીલવણી કરવા પ્રયત્ન કરીએ છીએ।
ઓલિમ્પિક ઉજવવામાં અમારી શાળા પીએમ શ્રી કન્યા શાળા ઉજવવામાં આવી રહ્યા અને તેમાં અમે વિવિધ રમતોનું અમે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું હતું. ધોરણ 1 થી 8ની વિવિધ જાતની 1 મિનિટ પછી એવી અલગ અલગ બધી રમતો હતી. ખોખો, પછી બેલેન્સિંગ રેન્જ, પછી દેડકાકૂદ અને વિવિધ જાતની એવી રમતો રમાડવામાં આવી અને બાળકોને 1 થી 3 નંબર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આગળથી ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અમારી શાળામાં આવી અને હાજરી આપી અને એને પણ ભવ્ય રીતે હાજરી આપી હતી અને બહોળી સંખ્યામાં વાલીઓ પણ આવ્યા હતા અને બહારથી મહેમાનો પણ ઘણા બધા આવ્યા હતા અને ગામના આગેવાનો પછી રાજકારણીઓ બધાએ આવીને બધા સાથ સહકાર અમને ખૂબ જ આપ્યો અને આવી રીતે ખૂબ સરસ રીતે અમારે શાળામાં આવીને હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજરોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે પીએમ શ્રી કન્યા શાળા સુલતાનપુરના પટાંગણની અંદર એક અદ્ભુત અને અવિશ્વસનીય રમત ઉત્સવ યાને કે ઓલિમ્પિક્સ 2024 અંતર્ગત બાળકોની જે અંદર પડેલી જે તાકાત છે, ખાસ કરીને સ્કિલ છે રમત વિશેની, એને બહાર લાવવા માટે આ શાળા સતત પ્રયત્ન કરીને આજ વખતે ખાસ ઇન્ટરનેશનલ કક્ષાનું એક આયોજન, સાથે સાથે ઓલિમ્પિક થીમ તો ખરી જ, બટ એની સાથે ચેસ, ભાલા ફેંક, બરછી ફેંક, ખોખો, આ બધી રમતો રમાડીને બાળક એક લેવલ ઉપર પહોંચે કે જેમાંથી શાયદ પીવી સિંધુ નીકળી શકે છે, ક્યારેક સાયના મિર્ઝા પણ નીકળી શકે છે. એક આ વખતના પ્રોગ્રામની એક બીજી વિશેષતા એ હતી કે વાલીઓ માટે પણ એક રમત સંગીત ખુરશીનું એક આયોજન કરેલું, જેના દ્વારા પેરેન્ટ્સ, બાળક અને શાળા વચ્ચેનો જે ત્રિકોણ રચાય છે એનો માટે આ શાળાએ એક અથાગ અને અલગ પ્રયત્ન કર્યો છે અને બાળકે એની જે તાકાત છે એ બહાર લાવવા માટે સખત અને સતત મહેનત કરીને દેશ અને દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન પ્રાપ્ત કરે એવા હેતુસર આ શાળા પરિવારે આજરોજ તારીખ 1 અને 2ના દિવસનું આયોજન કરીને અમે આ સફળતાપૂર્વક આયોજન પૂર્ણ કરેલું છે.